બનાસકાંઠાનું ડીસા માર્કેટયાર્ડ જ્યાં મગફળીની થઈ રહી છે મબલખ આવક। ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી 14,54,171 બોરી મગફળીની આવક થઈ ચૂકી છે। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે। સરકારે મગફળીના ટેકાના ભાવ 1,356 રૂપિયા જાહેર કર્યા। એની સામે ખુલ્લા બજારમાં પ્રતિ મણ મગફળીના 1,050 થી 1,280ના ભાવ મળી રહ્યા છે। ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે। એની સામે પૂરતા ભાવ ન મળતા ખોટ વેઠવી પડી રહી છે। 1128 રૂપિયાના ભાવ મળ્યા। પોવાતા તો નથી, પણ હવે છોકરા પરેશાની હે ખેડૂતને, ઉવા વાસ્તે લઈને આવ્યા। સરકાર તો ખરીદી કરે તો પેમેન્ટમાં થોડો ટાઈમ લગાવે, ઉવા હિસાબથી નહીં જતા મને। આ છેલ્લા અઠવાડિયાથી 80-85 હજાર બોરીની આવક છે અને જનરલ ભાવ મીડિયમ ગણો તો 1,050 થી 1,500 સુધીના ભાવ છે। રોહિણીના ભાવ તમારે 1200 થી 1300, મીનાક્ષીના 1300, 1400, 1500 સુધીના એવરેજ 1,050 થી 1250-60ના ભાવ છે અને ઊંચામાં 1500 સુધીના વેપાર થાય છે। મગફળીના ટેકાના ભાવ 1,356 રૂપિયા જાહેર કરવામાં આવેલ છે અને લગભગ અમારી જાણકારી મુજબ રાજ્યની અંદર 3,29,552 ખેડૂતોએ તેની નોંધણી કરાવેલ છે। મગફળીના ટેકાના ભાવથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે એ ચોક્કસપણે માનવું છે।